હેલો મિત્રો, નમસ્કાર. શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગ્રહોની મિત્ર રાશિઓ, કે કયા ગ્રહો કઈ રાશિમાં જન્મ કુંડળીમાં હોય તો એ પોતાની મિત્ર રાશિઓ હોય છે. તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી કે કુંડળીમાં રાશિનો અંક લખવામાં આવે છે, રાશિ લખવામાં આવતી નથી. તો 1 નંબર જે પણ ભાવમાં હોય એને મેષ રાશિ કહેવામાં આવે છે. એમ તમારે માનવાનું છે. અહીંયા 1 એટલે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આ રાશિઓ જે પણ ભાવમાં પડતી હોય ત્યાં અંક લખવામાં આવ્યો હોય ત્યાં રાશિ માનવામાં આવે છે. તો મિત્રો, મેષ રાશિમાં કયા ગ્રહો પોતાની મિત્ર રાશિઓમાં હોય છે? તો સૂર્યદેવ આ એની મિત્ર રાશિ છે, અને સૂર્યદેવ અહીંયા ઉચ્ચના પણ થાય છે. મેષ રાશિમાં સૂર્યદેવ ઉચ્ચના થાય છે. ત્યાર પછી ચંદ્રદેવ પણની આ મિત્ર રાશિ છે. મંગળદેવની તો આ સ્વગૃહી રાશિ છે, એટલે પોતાના ઘરમાં જ બેઠા મનાય છે. આ પોતાની જ રાશિ મંગળદેવની છે. ગુરુની પણ આ મિત્ર રાશિ છે. શુક્રદેવની આ સમ રાશિ માનવામાં આવે છે, એટલે મિત્ર પણ નહીં અને શત્રુ પણ નહીં. વૃષભ રાશિ ચંદ્રદેવ, મંગળદેવ, બુધદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુદેવ અને કેતુ માટે મિત્ર રાશિ મનાય છે. જુઓ મિત્રો, અહીંયા ચંદ્રદેવ છે એ શુક્ર સાથે મિત્રતા નથી પણ શત્રુતા છે, પરંતુ ચંદ્રદેવ અહીંયા ઉચ્ચના થાય છે. ક્ષત્રિય હોવા છતાં ચંદ્રદેવ અહીંયા ઉચ્ચના થાય છે, માટે આ રાશિ આના માટે સારી માનવામાં આવે છે. મંગળદેવ માટે આ રાશિ સમ છે, અને બાકીના ગ્રહો માટે આ રાશિ મિત્ર રાશિઓ માનવામાં આવે છે. મિથુન રાશિમાં સૂર્યદેવ, બુધદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુદેવ અને કેતુદેવ આ એની મિત્ર રાશિઓ છે. સૂર્ય માટે આ રાશિ સમ રાશિ માનવામાં આવે છે. જ્યારે બુધ માટે આ રાશિ પોતાની જ ગણાય છે. બુધ અહીંયા સ્વગૃહી થાય છે, અને રાહુદેવની આ ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. કર્ક રાશિમાં સૂર્યદેવ, ચંદ્રદેવ, મંગળદેવ અને ગુરુદેવ આ ગ્રહોની મિત્ર રાશિઓ માનવામાં આવે છે. ચંદ્ર અહીંયા સ્વગૃહી થાય છે, પોતાની રાશિમાં માનવામાં આવે છે. જ્યારે મંગળદેવ અહીંયા નીચના થાય છે તો પણ આની રાશિ મિત્ર માનવામાં આવે છે, કારણ કે મંગળદેવ અને ચંદ્રદેવ બંને મિત્રો છે. ગુરુની આ રાશિ ઉચ્ચ માનવામાં આવે છે. સિંહ રાશિ સૂર્યદેવ, ચંદ્રદેવ, મંગળદેવ, બુધદેવ અને ગુરુદેવ આ એમની મિત્ર રાશિઓ છે. સૂર્યદેવ અહીંયા સ્વગૃહી થાય છે, આ પોતાની રાશિ માનવામાં આવે છે. કન્યા રાશિમાં સૂર્યદેવ, બુધદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુદેવ અને કેતુદેવ આ એની મિત્ર રાશિઓ માનવામાં આવે છે. બુધદેવની આ સ્વગૃહી રાશિ માનવામાં આવે છે, અને બુધદેવ અહીં ઉચ્ચના પણ થાય છે. ઘણાના મતે રાહુની પણ આ સ્વગૃહી રાશિ મનાય છે. તુલા રાશિમાં મંગળદેવ, બુધદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુદેવ અને કેતુદેવ આ એની મિત્ર રાશિઓ માનવામાં
આવે છે. શુક્રદેવ અહીંયા સ્વગૃહી થાય છે અને શનિદેવની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિમાં સૂર્યદેવ, ચંદ્રદેવ, મંગળદેવ, ગુરુદેવ અને કેતુદેવ આ એમની મિત્ર રાશિ માનવામાં આવે છે. ચંદ્રદેવ અહીંયા નીચના થાય છે, પરંતુ મંગળ સાથેની મિત્રતા છે, માટે આ રાશિ ચંદ્રદેવની નીચ હોતા એની મિત્ર રાશિ ગણવામાં આવે છે. અને મંગળદેવ અહીંયા સ્વગૃહી થાય છે અને ઘણાના મતે કેતુદેવની આ સ્વરાશિ માનવામાં આવે છે. ધનરાશિ. ધનરાશિમાં સૂર્યદેવ, ચંદ્રદેવ, મંગળદેવ, ગુરુદેવ, શનિદેવ અને કેતુદેવ આ રાશિઓ એની મિત્ર રાશિ માનવામાં આવે છે. ગુરુની આ રાશિ સ્વગૃહી ગણાય છે, જ્યારે ઘણાના મતે કેતુદેવની આ રાશિ ઉચ્ચ માનવામાં આવે છે. મકર રાશિ. મકર રાશિમાં મંગળદેવ, બુધદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુદેવ અને કેતુદેવ આ એની મિત્ર રાશિ માનવામાં આવે છે. મંગળદેવની આ ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. મંગળની શનિ સાથે શત્રુતા છે, પરંતુ મકર રાશિમાં મંગળદેવ ઉચ્ચના થાય છે, માટે આ રાશિ એના માટે સારી માનવામાં આવે છે અને શનિદેવની આ સ્વરાશિ માનવામાં આવે છે. કુંભ રાશિ. કુંભ રાશિમાં બુધદેવ, ગુરુદેવ, શુક્રદેવ, શનિદેવ, રાહુદેવ અને કેતુદેવ આ એમની મિત્ર રાશિ માનવામાં આવે છે. શનિદેવ અહીંયા સ્વગૃહી થાય છે, આ પોતાની રાશિ માનવામાં આવે છે અને ઘણાના મતે રાહુદેવની પણ રાશિ સ્વગૃહી માનવામાં આવે છે. મીન રાશિ. મીન રાશિમાં સૂર્યદેવ, ચંદ્રદેવ, મંગળદેવ, ગુરુદેવ, શુક્રદેવ, શનિદેવ અને કેતુદેવ આ એમની રાશિ માનવામાં મિત્ર રાશિ માનવામાં આવે છે. ગુરુદેવ અહીંયા સ્વગૃહી થાય છે, આ પોતાની રાશિ ગણાય છે. શુક્રદેવની આ ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. શુક્રની ગુરુ સાથે શત્રુતા છે, પરંતુ શુક્રદેવની આ રાશિ ઉચ્ચ માનવામાં આવે છે. મીન રાશિમાં શુક્રદેવ ઉચ્ચના થાય છે, એટલે એના માટે સારી રાશિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, તમને પ્રશ્ન થાય કે ગ્રહો ક્ષત્રિય હોવા છતાં ઉચ્ચના થાય છે અને મિત્ર ક્ષત્રિય હોવા છતાં નીચના થાય છે. જેમ કે ચંદ્રદેવ છે અહીંયા શત્રુ રાશિમાં હોવા છતાં એ ઉચ્ચના છે, એવી રીતે મંગળદેવ છે એ પણ મકર રાશિમાં શત્રુ હોવા છતાં ઉચ્ચના થાય છે. એવી રીતે મંગળદેવ છે એ ચંદ્રદેવના મિત્ર છે, પણ અહીંયા એ નીચના થાય છે. એમ જ ચંદ્રદેવ પણ અહીંયા મિત્ર છે, પણ નીચના થાય છે. તો એક રહસ્ય રહેલું છે રાશિઓ અને ગ્રહો વિશે, એ પણ આપણે ક્યારેક આ જાણવા માટે પ્રયત્ન કરીશું. જ્યારે મિત્ર ક્ષત્રિય ગ્રહો બેઠા હોય ત્યારે ગ્રહો શુભ ફળ વધુ આપે છે, એની શુભ ફળ આપવાની ક્ષમતા વધી જાય છે. અને જ્યારે ગ્રહો ક્ષત્રિય હોય ત્યારે અશુભ ફળ આપવાની શક્યતા વધી જાય છે. જો મિત્રો તમારે ગુજરાતી જ્યોતિષ વિશે વધારે જાણવું હોય તો મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો કુંડળી વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે મને મારા નંબર પર કોન્ટેક કરી શકો છો. જ્યોતિષ વિષયક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી શકો છો. નમસ્કાર મિત્રો.